આજ હું પરભીન ઘરે બેહવા ગઈ હતી, તે જ્યાં હજી જઈને બેઠી ને કાળા તડકાની, ત્યાં તો વહુ દોડી દોડી આવી ઠંડુ પાણી લઈને. લ્યો બાઈ કે તમને તરસ લાગી હશે, બહુ ગરમીના કાળા તડકાના આવ્યા છો તે. અને 5-10 મિનિટ ન થઈને બેઠી ને ત્યાં પાછું શરબત લઈને આવી. ઘડીક થયું ને ત્યાં પછી મેં તો હાલો હું જાઉં છું. કે ના રે ના જવાય થોડું, હજી ચા પાણી બનાવવાના ટાઢા કર્યા, પછી પાછું ગરમ તો તમને કરવા પડે ને. તે વળી પાછો ચા લઈને આવી. અને મુખવાસ તો ખરો જો, મુખવાસ એ પાછા 3-4 જાતના લઈને આવી. એમ પછી એ લઈને તો આવે જ ને, મારા ઘરે આવે ને ત્યારે મારે વોવાઈ તે એને હાહુ ને એટલી હાચવે. એટલે ઘરે જઈને હાહુ વાત કરતા હોય, એના રમલી વાત કરતી હોય કે લે હું પર હાશ મને નામે નહીં ભૂલાઈ જાય છે. ઈ પરભી વાત કરતી હોય ને વહુ ને કે હું રમલીન ઘરે જાઉં, તો રમલીન વહુ હોય મને કોઈ દી ખાધા પીધા વગરની મોકલતી નથી. એટલે પછી ગઈને ત્યાં સુધી આમ જો ધરવે. એટલે હું તેમ કહું છું, જો હાહુ વહુ વારે હારા વ્યવહાર રાખશો ને તો તમને મજા આવશે રહેવાની. તમે ક્યાંક જાઓ ને તો તમને માન મળે, અને ઈ આપણી ઘરે આવે તો આપણે માન આપવી. એટલે ઈ પાછી ઘરે જઈને કહેવાની છે, એટલે પાછી એની વહુ માન આપે. એટલે આપણે ડોહ્યું ને તો શાંતિ ને એવી મજા કરી, થોડું ઘણું કામ કરાવવા લાગવી એટલે એને મજા આવે ને આપણે મજા આવે. એ જલસા કરીને ન રહી.